સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા આયોજિત એમની શાખા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સુરત દ્વારા આયોજિત દર વખતે 3 મહિને 5 મહિને સહજાનંદ પારિવારિક સેમિનાર થતો હોય છે। ત્યારે આ વખતે સહજાનંદ સ્વામિનાર 5.0 દ્વારા 3000 ભક્તો અહીંયા લાભ લીધો છે। અને આ સેમિનારમાં પરિવારના ભક્તો કેવી રીતે રહેવું જોઈએ, પરિવારમાં પતિ પત્ની કેવી રીતે રહેવું જોઈએ, બાળકો કેવી રીતે રહેવું જોઈએ, એના દ્વારા આ પરિવાર દ્વારા ઘણી બધી માહિતી પ્રાપ્ત થતી હોય છે। આ પરિવારમાં મુખ્ય ફોકસ જેમનું હોય એવા પુરાણી ધર્મવલ્લભદાસજી સ્વામી દ્વારા અનેક આયોજનો આપવામાં આવે છે અને સાથે પૂજ્ય અક્ષરપતિ સ્વામી દ્વારા આ પરિવાર દ્વારા ઘણી બધી દ્વારા અનેક આયોજનો પોતાના યુવાનો જે ફોલો કરે છે। આજની જનરેશનમાં, આજના સમયમાં nowadays India is going very fast and world is changing very fast। જમાનો ખૂબ જ ઝડપથી બદલે છે, પણ આ સમયે પોતાના જીવનમાં કેવી રીતે સ્થિર રહેવું જોઈએ, કેવી રીતે સ્ટેબલ રહેવું જોઈએ એ ખાસ જરૂરી હોય છે। આજે પરિવારના તમામ સભ્યો શાંતિની યાચના કરે છે, સુખની યાચના કરે છે। યાચના ક્યાંથી મળે છે? એ યાચના આવા પારિવારિક સેમિનારો દ્વારા મળે છે। 3 મહિને 4 મહિને પારિવારિક સેમિનાર થતો હોય છે। એમાં ફેમિલી સાથે આવી શકે છે, સાથે પોતાના બાળકોને પણ લાવી શકે છે। આ પરિવાર તો આવી રીતે સેમિનાર તો દર 3 મહિને થાય છે, પણ સાથે સાથે દર વર્ષે ઋષિકેશમાં માર્ચ મહિનામાં શિબિર પણ થાય છે। ગંગા કિનારે ઋષિ મુનિઓની તપોભૂમિ, ભગવાનની સાધના ભૂમિ અને અનેક મુનિઓ જ્યાં સાધના કરેલી છે ગંગાનો કિનારો, ત્યાં પણ દર વર્ષે શિબિર થાય છે। બીજું, રાજકોટ ગુરુકુલની 60 જેટલી શાખાઓ છે, એમાં કરન્ટલી 40,000 વિદ્યાર્થીઓ ભણે છે અને અમારી જેવા 280 જેટલા સંતો છે। આ સંતોની ફોજ એક જ કામ કરે છે, સમાજ કેવી રીતે બદલે, સમાજની દ્રષ્ટિ કેવી રીતે પોઝિટિવ થાય અને સમાજ છે તે કેવી રીતે માણસોને ઉપયોગી બને, એ જ અભ્યર્થનાથી આ ગુરુકુલ છે તે સમાજને કેમ આગળ લાવે એ રીતે કાર્ય કરે છે। સહજાનંદ સ્વામી મહારાજ।